ચેતર વસાવાને જેલમાં નાખી અને કઈ રીતે ભાજપમાં આવવા માટે મનાવી શકાય એના માટેનો જે નિરર્થક પ્રયત્ન કર્યો છે. ચેતર વસાવા સમગ્ર વિસ્તારની અંદર એક લોકચાહના વાળો ચહેરો બન્યો. એ ભાજપની સરકારને ગમતું નથી. બધા એમ કે છે ભાઈ ભાજપમાં જતા રહેશે. એવું હોય તો ક્યાં સજા કરવાનો વિષય આવતો? તો બીજેપી અત્યારે એને નિર્દોષ સાબિત જાહેર ન કરતી. એવા તો અનેક તમે ભાજપના ઢગલા બંધ, ડઝન બંધ ને એનાથી વિશેષ વધારે એક સાથે હજારોની સંખ્યામાં ઢગલા બંધ નેતાઓ ઉપર કેસો છે. જે ખોટો કેસ એમની ઉપર ઉભો કરવામાં આવ્યો, કાગળ ઉપર કેસ ઉભો કરવામાં આવ્યા. સામ દામ દંડ ભેદ આ બધી નીતિઓ આપણે જોઈ છે, એમાં કોઈ નવાઈ નથી. બીજેપીને બહુ મોટા પાયે નુકસાન થવાનું છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું યશ. દર્શક મિત્રો, જે રીતે ગઈકાલે ચેતર વસાવાને લઈને ચુકાદો સામે આવ્યો છે, 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, 9 લોકોને સજા ફટકારવામાં આવી છે, ત્યારે 25,000નો દંડ પણ સાથે સાથે તેમને ફટકારવામાં આવ્યો છે. શું ધારાસભ્ય પદ ચેતરભાઈનું છીનવાઈ શકે છે ખરી? તે પણ એક પ્રશ્ન છે. તેમનું કરિયર ખલાસ થઈ શકે છે ખરી? તે પણ એક પ્રશ્ન છે. આ બધા સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઈ રામ. તો તેમનો કાર્યક્રમમાં આપણે સ્વાગત કરીએ. પ્રવીણભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. જી પ્રવીણભાઈ, જે રીતે અત્યારે હાલમાં ગઈકાલે કોર્ટ દ્વારા ચુકાદો કરવામાં આવ્યો છે, 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, કઈ રીતે જુઓ છો? જો ગઈકાલે જે કંઈ પણ નામદાર કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે, એ નામદાર કોર્ટના ચુકાદાને શિર માથે ચડાવીએ છીએ. પરંતુ જે બીજેપીની સરકારે, ભાજપની સરકારે જે ષડયંત્ર કર્યું છે, જે ખોટો કેસ એમની ઉપર ઉભો કરવામાં આવ્યો, કાગળ ઉપર કેસ ઉભો કરવામાં આવ્યા, સરકારી અધિકારીઓ અને સરકારી તંત્રનો એમાં સંપૂર્ણપણે સરકાર દ્વારા દુરુપયોગ કરવામાં આવ્યો. ત્યારબાદ નકલી પુરાવાઓ, સરકારી પુરાવાઓ, સરકારી વકીલ, સરકારી મશીનરી, આ તમામ વસ્તુઓનો દુરુપયોગ કરી અને બીજેપીની સરકારે ચેતર વસાવાના અવાજને દબાવવાનો જે પ્રયત્ન કર્યો છે, ચેતર વસાવાને જેલમાં નાખી અને કઈ રીતે ભાજપમાં આવવા માટે મનાવી શકાય એના માટેનો જે નિરર્થક પ્રયત્ન કર્યો છે, એ હું માનું છું કે નિંદનીય છે. ચેતર વસાવાનો ગુનો શું છે? ચેતર વસાવાએ કર્મચારી સાથેની જે એની ઉપર જે ફરિયાદ થઈ છે, ચેતર વસાવાનો ગુનો શું છે? એક ખેડૂત માટે, ખેડૂત ઉપર, ખેડૂતની સાથે કોઈ વનકર્મી દાદાગીરી કરે, એના ખેતરમાંથી પાકને ગમે તેમ રફેદફે કરી નાખે, અને એમાં એક જનપ્રતિનિધિ તરીકે ચેતર વસાવાએ અવાજ ઉઠાવ્યો. એ ચેતર વસાવાનો ગુનો શું છે? આદિવાસી સમાજ માટે ચેતર વસાવા બોલે છે, એ શું ચેતર વસાવાનો ગુનો છે? આદિવાસી સમાજના યુવાનો માટે એમની ક્યાંય સ્કોલરશીપમાં ખોટું થાય તો ચેતર વસાવા અવાજ ઉઠાવે છે, એ શું એનો ગુનો છે? બીજેપીની સરકારે આદિવાસી સમાજનો જે અવાજ બન્યો, અંબાજીથી લઈ અને ઉમરાળા સુધી જે એક જ નામ ગુંજ્યું, ચેતર વસાવા સમગ્ર વિસ્તારની અંદર એક લોકચાહના વાળો ચહેરો બન્યો. એ ભાજપની સરકારને ગમતું નથી, અને એ પણ સામે વિપક્ષમાં હોય એ એમને પોસાતું નથી. એટલા માટે કોઈ પણ રીતે સામ દામ દંડ ભેદની નીતિ વાપરી અને ચેતર વસાવાને તોડવાનો આ પ્રયત્ન બીજેપીની સરકાર દ્વારા છે, પણ એમાં બીજેપી સફળ નહીં થાય. પણ પ્રવીણભાઈ, થોડા સમય પહેલાં જ જે ભાજપની સરકાર છે, તેમને એમની જે યોજના છે મનરેગા, તેમની તારીફ કરી હતી કે રોજગાર આ સરકારની અંદર મળ્યા છે. જુઓ, એ એક સરકારી કાર્યક્રમ હતો, અને સરકારી કાર્યક્રમની અંદર ધારાસભ્ય તરીકે માનનીય ચેતરભાઈ વસાવા ઉપસ્થિત હતા. અને સરકારની કોઈ કામગીરી હોય તો એમના સારા પોઈન્ટ અથવા પોઝિટિવ પોઈન્ટ હોય તો એમણે પ્રજાની વચ્ચે મૂક્યા હશે. પરંતુ એનાથી ચેતર વસાવા જે છે, એમનો જે વિચાર છે, એમની જે લડવાની મેન્ટાલિટી છે, આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવવાની એમની જે આખી પદ્ધતિ છે, બદલાઈ નથી જતી. એ તો એક પાર્ટ ઓફ પ્રોસેસ હતો કે એક સરકારી કાર્યક્રમની અંદર એમણે જે કંઈ પણ અમુક યોજનાઓ અથવા અમુક વાત જે છે એમની સરાહના કરી હશે, તો એનાથી વાત બદલાઈ નથી જતી. એ તો એમનો પાર્ટ ઓફ પ્રોસેસ છે, એમની ફરજ છે, અને ફરજના ભાગરૂપે એમણે એ ચર્ચા કરી હશે. પણ મહત્વની વાત એ છે
કે એ વાતને જ તમને કાઉન્ટર કરીએ કે માની લો કે આપણે એવું માનીએ, બધા એમ કહે છે કે ભાઈ તો વખાણ કર્યા અને આમ છે ને તેમ છે. વખાણ કર્યા છે તો સજા શું કામ થવી જોઈએ? માની લો કે એમને ભાજપના વખાણ કર્યા અને ભાજપમાં બધા એમ કહે છે ભાઈ ભાજપમાં જતા રહેશે, એવું હોય તો ક્યાં સજા કરવાનો વિષય આવે? તો બીજેપી અત્યારે એને નિર્દોષ સાબિત જાહેર ન કરતી. પણ એવું નથી. ચેતર વસાવા ભાજપની સામે ઝૂકવા વાળી વાતમાં નથી, ભાજપની સાથે જવા વાળી વાતમાં નથી. એટલા માટે જેલનો પ્રયત્ન થયો છે અને કોઈ પણ રીતે શામ દામ દંડ ભેદ ખોટા પુરાવા મશીનરીનો ઉપયોગ કરી અને કોર્ટને પણ ગેરમાર્ગે દોરી અને આ ભાજપની સરકારે એમને સજા કરાવી અને પોતામાં કઈ રીતે લઈ શકાય, એનું મનોબળ કઈ રીતે તોડી શકાય, એના માટેનો આ પ્રયત્ન છે. ને કઈ રીતે ગેરમાર્ગે આપ કહી રહ્યા છે? કોર્ટને ગેરમાર્ગે દોરી, કેમ કે એવિડન્સ બધા ચેતરભાઈ તરફ જઈ રહ્યા હતા અને કોર્ટ એકદમથી તો પ્રવીણભાઈ ચુકાદો ના આપે ને. તમામ સબૂતો અને ગવાહો પણ હતા. તો ક્યાંક જો સરકારી વકીલ સરકારી, જે કંઈ પણ કેસ કરનાર અધિકારીઓ સરકારી, જ્યારે પણ કેસ થયો ત્યારે તમામ વસ્તુની તપાસ કરનાર સરકારી. તો એમાં શું તમે નથી માનતા કોર્ટ જે છે, નામદાર કોર્ટ છે, એ કોના આધારે ડિસિઝન લઈ શકે કે તપાસ કરનાર અધિકારીએ શું પુરાવા મૂક્યા છે? સરકારી માની લો કે પુરાવાઓ સરકારી કોઈ રીતે એમને સાક્ષીઓ ઉભા થઈ જાય સરકારી, તો શું ન થઈ શકે? આખી વાત જે છે એ ઉભી કરવા વાળો અથવા એની તપાસ કરનાર કોણ? તો કે સરકારી અધિકારી. એને રજૂ કરનાર કોણ? તો કે સરકારી વકીલ. એમાં સાક્ષી તરીકે, પુરાવા તરીકે, સાક્ષી તરીકે સરકાર ગમે તેને ઉભા કરી શકે, ખોટા પુરાવા ઉભા કરી શકે. તો જે કંઈ પણ થયું છે એ બીજેપી દ્વારા એક ષડયંત્રનો ભાગ છે અને એટલા માટે છે કે તો ઘણા બધા ભાજપના નેતાઓ છે જેની ઉપર અનેક કેસો છે, કેમ કોઈ દોષિત જાહેર નથી થતું? કેમ કોઈને સજા નથી પડતી? હાર્દિકભાઈ પટેલ ઉપર કેસ હતો, નિર્દોષ સાબિત થઈ ગયા. કઈ રીતે થયા? જો બીજેપીનું આમાં ષડયંત્ર ન હોય તો. એવા તો અનેક તમે ભાજપના ઢગલાબંધ, ડઝનબંધ ને એનાથી વિશેષ વધારે એક સાથે હજારોની સંખ્યામાં ઢગલાબંધ નેતાઓ ઉપર કેસો છે. કેમ એક પણ ભાજપનો નેતા છે દોષિત જાહેર નથી થતો? પુરાવા તો ત્યાં પણ છે, પણ સરકારી સિસ્ટમ જે છે એ આખી સિસ્ટમનો દુરુપયોગ ભાજપ કરી અને ભાજપના નેતાઓને બચાવે છે અને વિપક્ષના નેતાઓને જેલમાં નાખી અને એને ભાજપ તરફ લાવવાના પ્રયત્નો કરે છે. તો તમને લાગે છે કે હવે આમ આદમી પાર્ટી દ્વારા ચેતરભાઈને છોડાવવા માટે હવે શું રણનીતિ આગળ કરી શકશે? કારણ કે જે રીતે અત્યારે હાલમાં થોડા કલાક પહેલા એવું પણ સામે આવ્યું છે કે ભરૂચની કોર્ટ દ્વારા પણ તેમને સમન્સ મોકલવામાં અને હાજર થવા સમન્સ મોકલાયું છે કોર્ટની અંદર, જે આમ આદમી પાર્ટી છબી ખરડવાનો. આમ આદમી પાર્ટી દ્વારા એની સમગ્ર લીગલ ટીમ દિલ્હીની મહત્વની જે સુપ્રીમ કોર્ટની જે કંઈ પણ અમારી લીગલ ટીમ છે, સુપ્રીમ કોર્ટના સારામાં સારા વકીલો અને ગુજરાતના સારા વકીલોની ફોજ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં અને એના જે કંઈ પણ લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ, એમાં જે કંઈ પણ રસ્તાઓ છે એના માટે ચોક્કસથી કામ કરશે. અને સાથે સાથે આમ આદમી પાર્ટી રસ્તાઓ ઉપર પણ ઉતરશે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં. પરંતુ હું સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજને અને આદિવાસી સમાજના સંગઠનોને એક નમ્ર અપીલ કરું છું કે આ એક એવો ચહેરો છે કે જેણે વર્ષો પછી આદિવાસી સમાજના અવાજને ઉઠાવવાનું કામ કર્યું છે. એ પછી તમારી શિષ્યવૃત્તિનો પ્રશ્ન હોય, તમારા જળ જમીન જંગલનો પ્રશ્ન હોય, જમીનના ઇસ્યુ હોય, અનેક ઇસ્યુઓ ઉપર એમણે વિધાનસભાની અંદર અવાજ ઉઠાવવાનું કામ કર્યું છે અને કોઈનાથી પણ ડર રાખ્યા વિના આદિવાસી સમાજની અંદર જાગૃતતા ફેલાવવાનું અને એકતા બનાવવાનું કામ કર્યું છે. એમને અત્યારે જેલમાં પણ એટલા માટે જ પૂરવામાં આવી રહ્યા છે કારણ કે એને આદિવાસી સમાજની વાત કરી છે, એક સમાજને સંગઠિત કર્યો છે, એને એકતામાં એક તાતડે બાંધવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે અત્યારે તમામ આદિવાસી સમાજના સંગઠનોએ અને આદિવાસી સમાજે તમામ વસ્તુઓ ભૂલી અને ચેતરભાઈ વસાવાના સમર્થનમાં નીકળવું પડશે, એના માટે લડવું પડશે અને સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે એમની સાથે જે કંઈ પણ મોરચો માંડવો પડશે. તો જ આવનારા દિવસોમાં ચેતરભાઈ વસાવા જેવા બીજા લીડરો પેદા થશે અને ચેતરભાઈ વસાવા જે છે એ મજબૂતાઈથી આગળ વધી શકશે. એટલે હું તમામ આદિવાસી સમાજના સંગઠનોને અને તમામ આદિવાસી સમાજને પણ નમ્ર અપીલ કરું છું કે આપ સૌ પણ બહાર આવી અને ગાંધી ચિંધ્યા માર્ગે સરકારની સામે મોરચો માંડો ચેતરભાઈ વસાવાના સમર્થનમાં. તમને લાગે છે કે હવે ચેતરભાઈ વસાવાનું જે ધારાસભ્યનું પદ છે તે જોખમમાં આવી શકે છે?
કારણ કે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને કાયદા પ્રમાણે આમ 2 વર્ષની જો સજા પડે છે તો તેમને કોઈ પણ ધારાસભ્ય હોય તેમને પદ છોડવું પડે છે. જો કાયદા મુજબ તો આ સેશન કોર્ટનો નિર્ણય છે. કાયદા મુજબ તો હાઈકોર્ટ જે છે એમને આ સજા ઉપર સ્ટે આપી દે છે તો સભ્યપદ જે છે એ ન જઈ શકે, સભ્યપદ ફરીથી રિટર્ન પણ મળી શકે એવા પણ દાખલાઓ છે. પરંતુ બીજેપી દ્વારા તો પ્રયત્નો એવા થશે કે ચેતરભાઈ વસાવાનું સભ્યપદ રદ થાય, અને જો એ થશે તો હું એવું માનું છું કે આવનારા દિવસોમાં જે આખો આદિવાસી બેલ્ટ છે જેમની અંદર 45 થી વધારે સીટો ઉપર આદિવાસી સમાજનું પ્રભુત્વ છે, એ તમામ સીટોમાં જો અત્યારે ભાઈ ચેતરભાઈનું ધારાસભ્ય પદ જે છે એ જોખમમાં મુકાશે તો 2027માં સમગ્ર આદિવાસી સમાજ એ સરકારનું પદ પણ જોખમમાં મૂકશે. પ્રવીણભાઈ, ચેતરભાઈના વાઇફનું પણ આમાં નામ સામે આવ્યું છે, તેમને પણ આરોપી બનાવવામાં આવ્યા છે અને તેમને પણ સજા પડી છે. તો આ સમગ્ર મામલાને કઈ રીતે જુઓ છો? કારણ કે એક બાજુ તો મહિલા સુરક્ષાની ગુજરાતમાં વાતો થઈ રહી છે, તો એક ધારાસભ્યના પત્નીને પણ આરોપી બનાવીને એક સજા ફટકારાઈ છે. દુઃખની વાત તો એ છે કે રાજકીય ગતિવિધિઓની અંદર એકબીજાને પાડી દેવા માટે, એકબીજાનું મોરલ તોડવા માટે સામ દામ દંડ ભેદ આ બધી નીતિઓ આપણે જોઈ છે, એમાં કોઈ નવાઈ નથી. પરંતુ આ નીતિઓની અંદર એક સ્ત્રીનો પણ ઉપયોગ કરવામાં આવે, એક ધારાસભ્યના પત્નીને પણ એમની અંદર નાખી દેવામાં આવે, અને એને પણ તમામનો હું એમ કહું કે બધા જેટલા પણ આરોપી હતા એ બધાને 7 વર્ષની સજા, બધાનો રોલ સરખો હતો શું? દરેક જજમેન્ટો આવતા હોય છે એમાં રોલ પ્રમાણે અલગ અલગ સજાઓ થતી હોય છે. આમાં શું બધાના રોલ સરખા હતા? આમની અંદર માની લો કાગળ ઉપર એવું છે કે ભાઈ ચેતરભાઈએ વનકર્મીને ધમકાવ્યા અને હવામાં ફાયરિંગ કરીને ધમકાવ્યા, તો શું બધા જેટલા પણ એમની અંદર આરોપી છે એ બધા શું હવામાં ફાયરિંગ કરીને વનકર્મીને ધમકાવ્યા હતા? બધાનો રોલ સરખો હતો? એમના વાઇફનો શું રોલ હતો? એમના વાઇફનો ખાલી માત્ર એટલો જ રોલ હતો કે ત્યાં હાજર હતા, છતાં પણ એમને 7 વર્ષની સજા. આ હું એવું માનું છું કે બહુ ગંભીર મુદ્દો છે. સ્ત્રીની સશક્તિકરણની વાતો કરીએ છીએ, સ્ત્રીના સન્માનની વાતો કરીએ છીએ, એક સ્ત્રીને ખોટી રીતે રાજકારણના દાવપેચની અંદર જેલની પાછળ ધકેલી દેવી. આ હું માનું છું કે આદિવાસી સમાજની જે કંઈ પણ ગરિમા છે એની ઉપર આ ભાજપની સરકારે હાથ નાખ્યો છે. જે આદિવાસી સમાજની મહિલાઓ છે એનું જે સન્માન જળવાવું જોઈએ એ સન્માન ઉપર ઘા કરવાનું કામ કર્યું છે. ત્યારે આ મુદ્દે તો આદિવાસી સમાજે બહાર નીકળવું જોઈએ, કારણ કે એક આદિવાસી સમાજની દીકરીને ખોટી રીતે ફસાવી અને જેલમાં ધકેલવાનું જે કામ કરવામાં આવ્યું છે આ ભાજપની સરકાર દ્વારા, એમનો જડબાતોડ જવાબ આદિવાસી સમાજે ચોક્કસથી આપવો જોઈએ. જી પ્રવીણભાઈ, 2027નું વિધાનસભા ઇલેક્શન હવે આવતા વર્ષોમાં છે અને ખૂબ જ નજીક પણ છે, તો ક્યાંક અસર પડશે ડેડિયાપાડા વિધાનસભાને? સાહેબ, ડેડિયાપાડા વિધાનસભાની અંદર કોઈ પણ પરિબળો અથવા કોઈ પણ વ્યક્તિને ત્યાં મૂકવામાં આવે, ચેતર વસાવાનો એટલો બધો ત્યાં માહોલ છે અને ચેતર વસાવાને ચાહવા વાળા એટલા બધા લોકો છે કે ચેતર વસાવા દ્વારા જે કોઈ પણ વ્યક્તિ ત્યાં આવનારા સમયમાં કદાચ મૂકવામાં આવે તો ત્યાં 110% એમની જીત થવાની છે. એટલે એ કોઈ શંકાને સ્થાન નથી, કદાચ કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય તો પણ. પરંતુ એક વાત લખીને રાખજો, જેટલા ચેતર વસાવાને હેરાન કરવામાં આવશે, જેટલા એમને પ્રતાડિત કરવામાં આવશે, એટલા ચેતર વસાવા મોટા થઈને બહાર આવશે. હું તમને સિમ્પલ લોજિક મારી દઉં, આપણે ભૂતકાળ ચેક કરી લઈએ. જો બીજેપીની સરકાર સમજી શકતી હોય તો અહીંથી જ સમજી જાય કે જ્યારે ચેતર વસાવાને આ જ કેસની અંદર જેલ કરવામાં આવી તો એ જેલ પહેલા ચેતર વસાવાનું કદ કેટલું હતું અને જેલ ભોગવીને આવ્યા પછી ચેતર વસાવાનું કદ કેટલું થયું? શું ઘટ્યું કે વધ્યું? મારે તમને પૂછવું છે યશભાઈ, જેલ ભોગવીને આવ્યા પછી ચેતર વસાવાનું કદ વધ્યું કે ઘટ્યું? એમાં વધારો થયો છે ને. અને હજુ પણ એના પછી પણ જે બીજો કેસ થયો કાચના ગ્લાસ મારવામાં અને 307 લાગી, એમાં પણ ચેતર વસાવા પહેલા હતા અને જેલ ભોગવીને આવ્યા પછી ચેતર વસાવા જે છે એનું સ્વરૂપ અને એની લોકચાહના વધી ગઈ હતી. તો હજુ પણ માની લો કે અત્યારે જે આ પ્રયત્ન થઈ રહ્યો છે, શું આની અંદર રસ્તાઓ છે, આની અંદર સ્ટે મળી શકે, અપીલ જામીનની જોગવાઈ છે? ચેતર વસાવા આજે નહીં તો કાલે જેલની બહાર આવશે. ચેતર વસાવા હજુ પણ આદિવાસી સમાજનો હીરો બનીને બહાર આવશે
આદિવાસી સમાજની તાકાત બનીને બહાર આવશે અને આવનારા દિવસોમાં 2027માં માત્ર ડેડિયાપાડાને પણ આખો આદિવાસી બેલ્ટ 45 જેટલી સીટો જે છે એના ઉપર બહુ મહત્વની ભૂમિકા ચેતર વસાવા ભજવશે અને ત્યાં બીજેપીને બહુ મોટા પાયે નુકસાન થવાનું છે. આ લખીને રાખજો. એક અંતિમ પ્રશ્ન, પ્રવીણભાઈ, આગળની આમ આદમી પાર્ટીની ચેતરભાઈને લઈને કઈ રીતેની રણનીતિ લેશે અને 2027ના ઇલેક્શનને લઈને પણ કઈ રીતે આપ જુઓ છો? કારણ કે ચેતરભાઈ અત્યારે એક આદિવાસી ચહેરો છે ક્યાંક, અને 10થી વધારે એમની ઉપર કેસ પણ ચાલી રહ્યા છે. અને મેં આગળ પણ પ્રશ્ન કર્યો કે જે રીતે અત્યારે હાલમાં ભરૂચ કોર્ટ દ્વારા તેમને ફરીથી એક કેસની અંદર જે ચુકાદો આવવાનો છે તેમાં હાજર થવાનું કીધું છે, તો આ સમગ્ર મામલાને એક કઈ રીતે જુઓ છો? જુઓ, વિપક્ષના તમામ નેતાઓ ઉપર ઢગલાબંધ કેસો, ડઝનબંધ કેસો ઠોકી દેવામાં આવે છે અને એમને ખોટી રીતે હેરાન પરેશાન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ અમે ક્યારેય ડગવાના નથી, હિંમત હારવાના નથી, અમે લડતા રહેવાના છે. અને ચેતર વસાવાના સમર્થનની અંદર આમ આદમી પાર્ટી ફૂલ ફ્લેજમાં પૂરી તાકાતથી ગ્રાઉન્ડ ઉપર ઉતરવાની છે. સાથે સાથે મને વિશ્વાસ છે કે આદિવાસી સમાજ પણ આમની અંદર ઉતરશે અને આવનારા દિવસોની અંદર પૂરી તાકાતથી લડાઈ લડીશું. જેટલા પણ કેસો કરવા હોય, જેટલી પણ જેલો આપવી હોય, જેટલો પણ અમને પ્રતાડિત કરવા હોય, તમામ વસ્તુઓ પ્રતાડિત કરી લે, પણ અમે હિંમત હારવા નથી. ગુજરાતના લોકો માટે, ગુજરાતની જનતા માટે, ગુજરાતના આદિવાસી સમાજના લોકો માટે આમ આદમી પાર્ટી અને ચેતર વસાવા લડતા રહેશે અને ચોક્કસથી એમની લડાઈ ચાલુ રહેશે. એક અંતિમ પ્રશ્ન, શું ભાજપમાં જોડાઈ શકે છે ખરી? કોઈ શક્યતાઓ નથી. આમની પહેલા પણ જ્યારે 2 વાર જેલમાં ધકેલવામાં આવ્યા ત્યારે પણ પ્રયત્નો થયા હતા, ત્યારે પણ ચેતરભાઈ વસાવાએ એમના જે કંઈ પણ પ્રલોભનો હતા અથવા જે વાતો હતી એને બ્રેકડાઉન કરી હતી. એમને સમર્થન નહોતું આવ્યું, એમની સાથે જોડાયા નહોતા અને એટલા માટે તો આ પ્રયત્ન થઈ રહ્યો છે. ચેતર વસાવા માની નથી રહ્યા, જોડાવા માટે બીજેપી કહી રહી છે, પણ ચેતર વસાવા એમાં હામાં હા નથી પૂરી રહ્યા. એટલા માટે તો એમને પરેશાન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને ચેતર વસાવા એટલા ડરપોક કે નબળા મનના માણસ નથી કે નાની મોટી જેલથી ડરી જાય. એ પોતે પણ મજબૂત છે અને એ ક્યારેય આજીજી કરવા વાળી રાજનીતિ કે જીસાત જીજાત કરવા વાળી રાજનીતિની અંદર માનતા નથી. એ એક એવો લડાયક ચહેરો છે કે પૂરી તાકાતથી લડવા માંગે છે અને એમાં કદાચ ગમે એટલી એમને પરિસ્થિતિનો સામનો કરવો પડે તો પણ એ પરિસ્થિતિનો સામનો ભૂતકાળમાં પણ એમણે કરેલો છે અને ભવિષ્યમાં પણ કરવો પડે તો પણ એ માણસ ડગશે નહીં, એવો અમને વિશ્વાસ છે. જી ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા અને આપે જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઈ રામ, જેમણે ચેતરભાઈને લઈને જે નિવેદન આપ્યું છે. આવનારા સમયની અંદર 2027નું જે ઇલેક્શન છે તેમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે અને ફરીથી એક વખત ચેતરભાઈ જડબાતોડ જવાબ આવશે અને બહુમતીથી જીતશે તેવો તેમણે દાવો કર્યો છે. તો હાલ તો આટલું જ કાર્યક્રમની અંદર. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત પ્લસ. નમસ્કાર.